છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોમાં રહે છે. કોઈ તમને પૂછે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા ફાંટાઓ છે, કોણ ક્યારે કોનાથી અલગ થયું, તો તમને ખબર નહીં હોય. તેમજ સ્વામીઓના ફિલ્મી સ્ટાઇલથી મર્ડર થયા હોય, CBIએ પણ તપાસ કરવી પડી હોય, સેક્સ સ્કેન્ડલના કેસોની પણ ચર્ચા કરીશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, રોચક માહિતી તમને જાણવા મળશે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ ઘનશ્યામ પાંડે ઉર્ફે સહજાનંદ સ્વામી. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીકના છપૈયા ગામમાં થયો હતો. સહજાનંદ સ્વામીએ પોતાની ગાદી વારસ માટે છપૈયાથી ઈસવીસન 1825માં પોતાના મોટા ભાઈ રામ પ્રતાપના પુત્ર અયોધ્યા પ્રસાદ અને નાના ભાઈ ઈચ્છારામના પુત્ર રઘુવીરજીને બોલાવ્યા. સાધુ સંતો ગૃહસ્થોની હાજરીમાં સહજાનંદ સ્વામીએ ફોટોમાં દેખાય છે તે લેખ તૈયાર કરાવ્યો. અમદાવાદ કચ્છ જેવા વિસ્તારો આવે છે તે ઉત્તર વિભાગ અયોધ્યા પ્રસાદને સોંપ્યો. વડતાલ સહિતના વિસ્તારોનો દક્ષિણ વિભાગ રઘુવીરજીને સોંપ્યો. જે લેખ તૈયાર કરાવ્યો છે તેને દેશ વિભાગનો લેખ કહેવામાં આવે છે. તે લેખના કેટલાક અંશો નીચે મુજબ છે, જેમાં કોના તાબે કેટલા ગામો આવે છે તેનું વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે જે મંદિરો આપ્યા છે તેમાં કોઈ સાધુ બ્રહ્મચારી દાવો કરી શકશે નહીં. શિક્ષાપત્રી પ્રમાણે રહેવું. સાધુ તેમજ સત્સંગીઓએ બે આચાર્યોની આજ્ઞામાં રહેવું. જો બીજાને માનશે તો આલોક પરલોકમાં સુખી નહીં થાય. ગાદી ઉપર તમારો પુત્ર હોય અથવા શ્રી ધર્મકુળનો બીજો તમારા ભાઈનો પુત્ર હોય, તે સર્વ પ્રકારે ધર્મમાં કુશળ રહે એવો હોય ને સર્વ સાધુ તથા સર્વ બ્રહ્મચારી તથા સર્વ સત્સંગીને પોતપોતાના ધર્મમાં રખાવે એવો સમર્થ હોય, તેને ગાદી ઉપર બેસાડવો. બે આચાર્યો વચ્ચે તકરાર થાય તો સંસારીઓએ પડવું, સાધુઓએ પડવું નહીં. સૌપ્રથમ અમદાવાદ ગાદીની વાત કરીએ તો પ્રથમ ઘનશ્યામ પાંડેના ભત્રીજા અયોધ્યા પ્રસાદ આવ્યા. ત્યાર પછી તેમના પુત્ર કેશવ પ્રસાદ, તેમના પછી તેમના પુત્ર પુરુષોત્તમ પ્રસાદ ગાદી ઉપર આવ્યા. તેમના પછી તેમના 2.5 વર્ષના દત્તક પુત્ર વાસુદેવ પ્રસાદ આવ્યા. તેમના પછી તેમના પુત્ર દેવેન્દ્ર પ્રસાદ ગાદી ઉપર આવ્યા. તેમના પછી તેમના પુત્ર તેજેન્દ્ર પ્રસાદ 1969માં આચાર્ય તરીકે ગાદી ઉપર આવ્યા. 2004માં તેમણે પુત્ર કૌશલેન્દ્ર પ્રસાદને કાલુપુર ગાદીના આચાર્ય બનાવ્યા. હવે વડતાલ ગાદીની વાત કરીએ તો રઘુવીરજી પછી તેમના દત્તક પુત્ર ભગવતી પ્રસાદ આચાર્ય તરીકે આવ્યા. તેમના પછી તેમના દત્તક વિહારીલાલજી ગાદી ઉપર આવ્યા. ત્યારબાદ તેમના દત્તક લક્ષ્મી પ્રસાદ ગાદી ઉપર આવ્યા. સત્સંગ મહાસભાએ લક્ષ્મી પ્રસાદને બરખાસ્ત કરીને શ્રીપતિ પ્રસાદને ગાદી ઉપર આચાર્ય બનાવ્યા. ત્યારબાદ આનંદ પ્રસાદ આચાર્ય બન્યા. તેમના પછી તેમના પુત્ર નરેન્દ્ર પ્રસાદને ગાદીપતિ બનાવ્યા. તેમના પછી તેમના પુત્ર અજેન્દ્ર પ્રસાદને 1984માં આચાર્ય બનાવાયા. જો કે 2002માં સત્સંગ મહાસભાએ એક ઠરાવ પસાર કરીને અજેન્દ્ર પ્રસાદને આચાર્ય પદેથી પદભ્રષ્ટ કરાયા. તેમની જગ્યાએ રાકેશ પ્રસાદને નવા આચાર્ય બનાવાયા. ત્યારે કાલુપુરના તેજેન્દ્ર પ્રસાદ પણ હાજર રહ્યા હતા. સત્સંગ મહાસભા દ્વારા એમની આ જો પસંદગી ને પાડી અને વડતાલ ગાદીના પીઠાધિપતિ તરીકે પૂજનીય આચાર્ય મહારાજ તરીકે આપણે આજે વરણી તરફ લગભગ પ્રયાણ શ્રી રાકેશ પ્રસાદ મહેન્દ્ર પ્રસાદ પાંડે, ઉંમર વર્ષ 36. સામા પક્ષે અજેન્દ્ર પ્રસાદ દ્વારા કોર્ટમાં રાકેશ પ્રસાદ સામે કેસ કરતા ચુકાદો રાકેશ પ્રસાદની તરફેણમાં આવ્યો. અજેન્દ્ર પ્રસાદને મંદિરમાં પ્રવેશબંધી થઈ. તેઓ હાલ વડતાલ રઘુવીરવાડી ખાતે રહે છે. ચાલો હવે BAPSની વાત કરીએ, એટલે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા. સહજાનંદ સ્વામીની નજીકના ગણાતા ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય પ્રાગજી ભગત બન્યા. તેમના શિષ્ય શાસ્ત્રીજી મહારાજ થયા. પુરુષોત્તમની સંકલ્પના સાથે વડતાલ ગાદીથી અલગ થઈ શાસ્ત્રીજી મહારાજે આણંદ જિલ્લાના બોચાસણ ગામમાં ઈસવીસન 1907માં BAPS સંસ્થાની સ્થાપના કરી. 1936માં બોરસદની કોર્ટમાં શાસ્ત્રીજી મહારાજ એટલે કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી સામે વડતાલ ગાદીના આચાર્ય આનંદલાલજીએ વિવિધ ટકરાવો મુદ્દે કેસ કર્યો, જેમાં વડતાલ તરફે જાણીતા ઇતિહાસકાર કનૈયાલાલ મુનશી વકીલ રહ્યા હતા અને તેઓ કેસ જીતી ગયા. શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજ, તેમના પછી પ્રમુખ સ્વામી મહારાજ, તેમના પછી અત્યારે મહંત સ્વામી BAPS સંસ્થાના વડા તરીકે કાર્યરત છે. BAPS અક્ષર પુરુષોત્તમ દર્શનમાં માને છે. તેમના મંદિરોમાં ઘનશ્યામ મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી, અક્ષર સાધુઓની મૂર્તિઓ જોઈ શકાય છે, જ્યારે વડતાલ કાલુપુરની ગાદીમાં આવું જોવા મળતું નથી. સહજાનંદ સ્વામીએ 2 ગાદી સ્થાપી હતી. હવે તેમાં ત્રીજી ગાદી કેવી રીતે બની તેની વાત કરીએ.
કાલુપુર ગાદીના 5મા આચાર્ય પુરુષોત્તમ પ્રસાદના નિધન બાદ તેમના કુટુંબી ભત્રીજા તેમની સાથે રહેતા કુંજ વિહારી પ્રસાદને આચાર્ય બનાવાયા. પછીથી પુરુષોત્તમ પ્રસાદનું વસિયતનામું મળતા તેમાં પોતાના વારસદાર તરીકે 2.5 વર્ષના બીજા ભત્રીજા વાસુદેવ પ્રસાદનું નામ લખેલું હતું, જેથી કુંજ વિહારી પ્રસાદને આચાર્ય પદેથી હટાવવામાં આવ્યા. આ નિર્ણયથી કુંજ વિહારી પ્રસાદ નારાજ થઈને ઈસવીસન 1900માં વઢવાણ ગયા અને સંપ્રદાયમાં ત્રીજી ગાદીનો જન્મ થયો. બીજી બાજુ વડતાલ ગાદી ઉપર 8 વર્ષના લક્ષ્મી પ્રસાદને ચોથા આચાર્ય બનાવ્યા. ખોટા કાર્યોના કારણે તેમને સત્સંગ મહાસભાએ ઈસવીસન 1909માં 10 વર્ષની અંદર પદભ્રષ્ટ કર્યા, જેઓ હાલના વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદના પરદાદા થતા હતા. વડતાલ ગાદીના 5મા આચાર્ય માટે વઢવાણ ગયેલા કુંજ વિહારી પ્રસાદના ભાઈ શ્રીપતિ પ્રસાદની પસંદગી કરાઈ. છઠ્ઠા આચાર્ય પણ કુંજ વિહારી પ્રસાદના પુત્ર આનંદ પ્રસાદ બન્યા. ત્યારબાદ વઢવાણ ગાદીમાં આચાર્ય રાજેન્દ્ર પ્રસાદ બન્યા. તેમના પછી વિરેન્દ્ર પ્રસાદ બન્યા. તેમના બાદ હાલના આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ વઢવાણ ખાતે સેવારત છે. હવે BAPSથી અલગ થયેલા હરિધામ સોખડા વિશે વાત કરીએ. સોખડાના હરિપ્રસાદ સ્વામી 10 વર્ષ સુધી યોગીજી મહારાજના સેક્રેટરી હતા. 1965માં સાધુ બન્યા. 1971માં યોગીજીનું અવસાન થયું. ત્યારબાદ હરિપ્રસાદ સ્વામીએ યોગી ડિવાઇન સોસાયટી બનાવી. 2021માં હરિપ્રસાદ સ્વામીનું નિધન થયું. ત્યારબાદ તેમના વારસા માટે ઝઘડાઓ શરૂ થયા. એક તરફ તેમના શિષ્ય પ્રબોધ સ્વામી તો બીજી તરફ તેમના ગુરુભાઈ પ્રેમ તરૂપ સ્વામી હતા. આ ઝઘડાઓમાં અંતે પ્રબોધ સ્વામીએ મંદિર છોડ્યું. રાજકોટની આત્મીય યુનિવર્સિટી હરિપ્રસાદ સ્વામીની દેન છે. હવે કાલુપુર ગાદીથી અલગ થયેલ મણિનગર ગાદી સંસ્થા વિશે વાત કરીએ. 1940માં મુક્તજીવન સ્વામી બાપાએ આ ગાદી સ્થાપી, જેમાં અત્યારના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી છે. હવે SMBS એટલે કે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાની વાત કરીએ. મણિનગર ગાદીથી અલગ થઈ 1987માં દેવનંદન દાસજી એટલે કે HDH બાપજી સ્વામીએ સંસ્થાની સ્થાપના કરી હતી. તેમજ મણિનગર ગાદીથી અલગ થઈ આનંદ પ્રિયદાસજી સ્વામીએ કુમકુમ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરી હતી. મુખ્યત્વે સ્વામિનારાયણ સંપ્રદાયોમાં આટલા ફાંટાઓ જોવા મળે છે. ઘણીવાર સમાચારોમાં આચાર્ય પક્ષ, દેવ પક્ષ એવા નામો તમે સાંભળ્યા હશે, જેમાં આચાર્ય પક્ષમાં અજેન્દ્ર પ્રસાદ, PP સ્વામી વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે દેવ પક્ષમાં આચાર્ય રાકેશ પ્રસાદ, નૌતમ સ્વામી વગેરેનો સમાવેશ થાય છે. સાળંગપુરની વાત કરીએ તો ગોપાળાનંદ સ્વામીએ 1905માં ઉગા ખાચરના પાડિયામાં કષ્ટભંજન દેવ હનુમાનજીની સ્થાપના કરી હતી, જે અત્યારે વડતાલ ગાદી હેઠળ આવે છે. હવે 2 મહત્વના ક્રાઇમ કેસોની વાત કરીએ. 1998માં વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ગદાધરાનંદ સ્વામીની હત્યા કરવામાં આવી હતી, જેની તપાસ CBIએ કરી હતી. તે સમયે આ કેસે ભારે ચર્ચા જગાવી હતી, કારણ કે આરોપીઓ મંદિરના સ્વામી અને ભક્તો હતા. સ્વામીની ઠંડા કલેજે હત્યા કરી રાજસ્થાનના ડુંગરપુરમાં લાશ સળગાવી નાખવામાં આવી હતી. આ ગુનામાં નડિયાદ કોર્ટ દ્વારા આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી, પણ આરોપીઓ હાઈકોર્ટમાં જતા 3 સ્વામી અને 1 ભગતને જન્મટીપની સજા મળી. 2005માં વડતાલ મંદિરના સાધુઓનો વેશ્યાઓ સાથે સેક્સ માણતા હોય તેવી સીડીઓ ફરતી થતાં હોબાળો મચી ગયો. અજેન્દ્ર પ્રસાદે પૈસા આપીને વેશ્યાઓને મોકલી હોય તેવા આક્ષેપો થયા હતા, જેના પગલે તેમની સામે તેમજ અન્ય ઇસમોની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખેડા જિલ્લામાં તેમની સામે ફરિયાદ નોંધાઈ. 11 વર્ષ બાદ આ કેસમાં હાજર થઈ અજેન્દ્ર પ્રસાદે જામીન મેળવી લીધા છે. છેલ્લે સારાંશમાં એટલું કહી શકાય કે પદ, પ્રતિષ્ઠા અને સંપત્તિના લીધે વિવિધ સંપ્રદાયોમાં ઉતાર ચઢાવ અનાદિકાળથી જોવા મળે છે. તેમાં કોઈ સંપ્રદાય પર નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી અન્ય લોકોને મોકલવાનું ભૂલતા નહીં. તેમજ માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.